મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સચિવાલય અને વિધાનસભામાં વયથી વધારે કાળા કાચડી ગાડીઓ ફરે છે, ત્યાં કોઈ કાયદો લાગુ નહીં થયા। સાબરકાંઠાનો એક વિવાદ, એક્સ આર્મીમેન ગાડી લઈને જઈ રહ્યા પોલીસવાળા રોક્યા એટલે મારામારી અને ઘર્ષણના દ્રશ્યો સામે આવી રહ્યા છે। માજી સૈનિકોનું આખું સંગઠન આખું મેદાનમાં છે। હજીએ મામલો થાળે નથી પડ્યો। વિષય શું હતો કે તે સૈનિક ગાડી ઉપર બ્લેક ફિલ્મ હતી। વિવાદ એટલા માટે વણસ્યું, આર્મીના જવાનને એટલો બધો માર મારવામાં આવ્યો કે આર્મીના ખૂબ મારવામાં આવ્યું। પોલીસે કહ્યું કે અમે અમારી ફરજમાં આવે છે, અમારા ભાગમાં એક કામ કર્યું। સવાલ એ થાય છે કે ગુજરાત રાજ્યમાં સચિવાલય આવે, વિધાનસભા ક્યાં આવે છે? ગુજરાતની વિધાનસભા છે, પણ ત્યાં ગુજરાતના કાયદા અને કાનૂન લાગુ નથી પડતા। 1.5 મહિના પહેલા જ અમે એક વિડીયો કર્યો હતો, જેમાં ડીજીપી ઓફિસથી માંડીને વિધાનસભા ગૃહ, સચિવાલય બધાના પાર્કિંગ જોઈને નંબર પ્લેટ વગરની રોલા પાડીને કંઈ પણ લખેલી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ને ક્યાં પોલીસ લખેલું હોય એવી ઢગલાબંધ ગાડી જોવા મળી। બ્લેક ફિલ્મ કમ્પલસરી તો ગુનાનો ન દેખાય, નંબર પ્લેટ પર નાખોય તો પોતાની જાતને કયા પ્રકારના શાસન વારસદાર સમજતા હોય તેવી રીતે ગાડીઓ લઈને ફરતા હોય છે તેવી તસવીરો બતાવી હતી। કશો ફરક ના પડ્યો। રાજ્યમાં એવો આદેશ છૂટ્યો કે બ્લેક ફિલ્મ માટે કાર્યવાહી કરો। સરકારના ખજાનાને ખોટ પડી છે, રૂપિયા ભેગા કરો। એ રૂપિયા આખા રાજ્યમાં માંથી કરવાના છે તો કોઈ પણ નાગરિક સામાન્ય રસ્તા ઉપર નીકળે છે, નિયમ ભંગ કરવાના અધિકાર નથી મળતો। પોલીસ ખોટું કરે તેને ખોટું કરે, એમાંય ખોટું કરી શકે તેવા અધિકાર, કાયદાના આટલા બધા બેવડા માપદંડ અને વલણો કઈ રીતે હોઈ શકે? ફરી એકવાર આ રાજ્યમાં આ ડ્રાઈવ ચાલી અને રાજ્યમાં ઓલરેડી બહુ મોટો વિવાદ છે કે આર્મીમેનને ખૂબ જ માર્યા અને તેની ગાડી ઉપર બ્લેક ફિલ્મ છે। એ એટલો વિવાદ વકર્યો છે કે આંદોલન સુધી પહોંચી શકે છે। આખા જિલ્લામાં સાબરકાંઠાનો ચર્ચાસ્પદ મુદ્દો હતો। સમયાંતરે ગુજરાત રાજ્યની વિધાનસભા અને સચિવાલયના પાર્કિંગમાં અનેક જગ્યાએ બ્લેક ફિલ્મવાળી ગાડીઓ અને જગ્યાએ તમારી નજર કરો ત્યાં ગુજરાત રાજ્યની વિધાનસભા છે, પણ ગુજરાતના કાયદા કાનૂન ત્યાં લાગુ થતા નથી। કરીએ નજર આજે વિધાનસભાનું છત્ર ચાલુ છે ત્યારે ન્યૂઝ 7 ઇન્ડિયા પહોંચ્યું ગાંધીનગર વિધાનસભામાં। કલેક્ટર અને એસપી કે અમે બહુ વરસ રીતે કામ કર્યું છે અને સરસ ડ્રાઈવ ચાલે છે, પણ ક્યાં ચાલે છે? સામાન્ય માણસ માટે લાગુ થતા નિયમો છે, સામાન્ય માણસને દંડ વસૂલવા માટેના જ નિયમો છે। તમે સચિવાલયમાં આવી જાઓ એટલે તમારા ઉપર નિયમ ન થાય, તમને એવી ખબર પડે અમારા ઉપર કાર્યવાહી થઈ શકે છે અને તમે બ્લેક ફિલ્મ ઉતારો એવું થઈ ગયું છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।